500 કરોડનું કચરા કૌભાંડ. જે કોન્ટ્રાક્ટ 500 કરોડની અંદર વર્ષોથી રાજકોટમાં આપીને ચલાવવામાં આવી રહ્યો છે, 1000 ઉપર કરોડથી આપી દેવાનું જે આખો તખ્તો ગોઠવવામાં આવ્યો, તાબડતોબ એની દરખાસ્ત તૈયાર કરવામાં આવી, કમિશનરને મોકલી દેવામાં આવી. ચેરમેન પત્ર લખે છે કે ભાઈ આમાં દાળમાં કાળું છે, પરંતુ અચાનક બધા ચૂપ કેમ થઈ જાય છે? બટેંગે તો કટેંગે. શું આ ગર્ભિત ધમકી કામ લાગી ગઈ છે? આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં એમ કહી શકાય કે મોટામાં મોટી આ દરખાસ્ત છે કે જેમાં 1100 કરોડ જેવી રૂપિયાની અંદર રાજકોટમાંથી ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટની જ્યારે દરખાસ્તની શરૂઆત કરવામાં આવી ત્યારે સેનિટેશન એટલે કે જે આ વિભાગના ચેરમેન છે નિલેશભાઈ જલુએ એક પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખે છે કે કંઈક ગડબડ છે, આવી દરખાસ્ત જે આપની પાસે આવે તો એની નોંધ લેવી નહીં. પરંતુ ચેરમેનશ્રીના પત્રને અવગણવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, પણ 3 જૂથો કાર્યરત છે. હાલના ચેરમેન જયમીન ઠાકર કોની સાથે સંકળાયેલા છે? આ દરખાસ્ત કોના દ્વારા મૂકવામાં આવી? જે કાંઈ 500 કરોડના 1000 કરોડ થઈ ગયા ત્યારે આ વિવાદ અને વંટોળ ઉભો થયો. શું કહે છે પહેલા તો એ સાંભળીએ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર શું કહે છે. રાજકોટનો સફાઈમાં ડંકો વાગેની એની એક આજે ખૂબ સારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચનાથી એક આ દરખાસ્ત આવી હતી, એને પણ મંજૂર કરવામાં જ આવી છે. મિત્રો સાંભળો, જયમીન ઠાકર શું કહે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ દરખાસ્ત મોકલવામાં આવી છે. મતલબ ઉપરથી જ નક્કી થઈને આ દરખાસ્ત રાજકોટ મહાનગરપાલિકામાં મૂકવામાં આવી છે, એવો એનો અર્થ કરવાનો છે. આ આખો મામલો જ્યારે ગરમાયો છે ત્યારે સવાલ પ્રજાના મનમાં એ થાય છે કે હાલની જે વ્યવસ્થા છે એમાં સુધારવાના બદલે આવો કોન્ટ્રાક્ટ આપીને રાજકોટનું ગાર્બેજ કલેક્શન કરવાની જે વાત છે, કંઈક દાળમાં કાળું તો છે. શું કહે છે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી? પહેલા તો એ સાંભળી લે. મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવવામાં આવે છે, આની વહીવટી મંજૂરી ન આપો. ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલનું સેટઅપ સફાઈનું 5000ની સ્ટેન્ડ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરને ખટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીમાં આનો મોટો ભ્રષ્ટાચાર થયો છે. મિત્રો જો અતુલભાઈ રાજાણી સ્પષ્ટ કહે છે કે ભાઈ આ એક પ્લાનિંગ થી કરેલું કામ છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો 500 કરોડના કામના 1100 કરોડ આપીને 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આની અંદર કરી રહ્યા છે. ભાઈ કેમ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ એક પણ આ મામલે નથી કર્યું? કે કેમ બીજા કોઈ આગેવાનો કઈ એક શબ્દ બોલ્યા નથી? પરંતુ બોલ્યા છે એક જ વ્યક્તિ, જે નિલેશ જલુ. પહેલા કમિશનરને પત્ર લખે છે, કમિશનરને જણાવે છે કે આવી કોઈ દરખાસ્ત જે છે એ મંજૂર કરવાની નથી, પરંતુ બટેંગે તો કટેંગે જેવું માની લો કે કડક સૂચના પ્રદેશમાંથી અથવા તો શહેરમાંથી આવી હોય, એ સ્વાભાવિક છે. ત્યાર પછી આ મહાશયના સુરતાલ નિલેશભાઈ જલુના કેવા બદલાના છે એ પણ સાંભળો. ધ્યાનમાં હતું, જેના હિસાબે મને જ્યારે આ ખબર પડી કે ભાઈ આટલી રકમ છે, એટલે મેં કમિશનર સાહેબને એ રીતના લેટર લખ્યો હતો કે ભાઈ આટલું બધું મેનેજમેન્ટના કોઈ આટલા બધા પૈસા હોય નહીં. અને એમાં જે નવી સિસ્ટમ હતી જે ટેન્ડર પ્રક્રિયામાં સામેલ કરી હતી, મારા ધ્યાનમાં નહોતી. એનો ખર્ચો એનું માની લો કે પ્રી કોસ્ટિંગ ખૂબ ઊંચું આવે, કેમ કે એને કોન્ટ્રાક્ટરે ખુદે બધી સામગ્રી વસાવવાની છે અને એમાં મેન પાવર જે છે એ ટોટલ એને આપવાના છે અને એમાં ઘણી બધી સિસ્ટમ સામેલ કરેલી છે. જેના હિસાબે આ ખર્ચો જે થાય છે એ કોર્પોરેશનને ટૂંકમાં નુકસાન કરતા નથી,
પણ ટૂંકમાં શું છે કે એ મારા ધ્યાનમાં નહોતું કે પેલા જૂની સિસ્ટમ પ્રમાણેનું ટેન્ડર હતું એટલે મારે પત્ર લખવા લખ્યો હતો. જોયું ને, સાંભળ્યું ને મિત્રો કે આ દરખાસ્તનો જે ખર્ચો છે એ મહાનગરપાલિકાને હવે વ્યાજબી લાગે એવો છે. મને પેલા ખબર નહોતી. અરે ભાઈ, આપ તો ચેરમેન છો, કેમ ભાઈ આપ અભ્યાસ નહોતો કરી શકતા? કેમ અભ્યાસ નહોતો કર્યો? 500 કરોડ ના 1000 કરોડ થાય છે તો એ પહેલા તમને સાચું દેખાનું, તો હવે તમને બરાબર લાગે છે? મિત્રો, રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટીની અંદર 3 જૂથ કામ કરી રહ્યા છે. પૂર્વ પ્રમુખનું જૂથ, હાલના પ્રમુખનું જૂથ અને એક અન્ય જૂથ કે જે અત્યારે શીત મુદ્રામાં છે. કોણ આટલો મોટો લોટ ઉતારી રહ્યું છે? રાજકોટની પ્રજાજન આગળ ભારતીય જનતા પાર્ટીના શાસકો કે શહેર ભાજપ ચોખવટ કરી શક્યું નથી. હજુ કઈક રંધાય છે. દરખાસ્ત કમિશનર પાસે ગઈ છે. બધા જ કોર્પોરેટરને ચૂપ કરી દેવામાં આવ્યા છે. ચૂપ શા માટે કરી દેવામાં આવ્યા છે? એ બટેંગે તો કટેંગે. આગામી વર્ષ જ ચૂંટણીનું વર્ષ, ટિકિટો કપાઈ જશે, તમે કરેલા કામોની તપાસ થશે. શું આવું બધું દબાણ આપવામાં આવ્યું છે? કેમ ભાઈ, કોઈ પણ રાજકોટનું હિત જાળવવાનું કે જાળવવા જેને અંદર દિલમાં કંઈક છે એ કેમ કોઈ બોલતા નથી? નહીં બોલવાનું કારણ શું? આવા અનેક સવાલો જે છે એ અધ્યાહાર છે. મિત્રો, રાજકોટ મહાનગરપાલિકાનું આ 500 કરોડનું કૌભાંડ છે નથી એ હવે નિર્ણય કમિશનરે કરવાનો છે. કમિશનરની કોર્ટમાં દળો છે. કમિશનરે સમજાવવાનું છે કે આ યોગ્ય છે કે નથી. પરંતુ દેખીતી રીતે એ સ્પષ્ટ છે કે જે કામ અત્યાર સુધી 500 કરોડથી થતું હતું એના 1100 કરોડ શા માટે? આવો સીધો સાદો સ્પષ્ટ સવાલ જે છે એનો જવાબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર આપી શક્યા નથી. એમણે રાજ્ય અને કેન્દ્ર સરકારો પર ઢોળીને હાથ ઊંચા કર્યા છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી રાબેતા મુજબ ચૂપ થઈને બેઠા છે. પ્રદેશ કક્ષાએથી આ બાબતે કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી. હવે જોઈએ આગળ કમિશનર શું કરે છે. અત્યારે તો એવું લાગે છે કે બટેંગે તો કટેંગે. કટેંગે શેમાંથી? ફરી વખત ટિકિટ મેળવવા માટે. એટલે બધા ચૂપ થઈ ગયા છે. કમિશનર શું કરે છે તો જોઈએ. આવા જ અવનવા અહેવાલ જોવા માટે ટ્યુનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.